ગાંધીનગરમાં નશામાં ધૂત નબીરાઓએ એસજી હાઈવે બાનમાં લઈ ભયંકર અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. આપ જોઈ રહ્યા છો પારંગત ન્યૂઝ. એક નજર આપના મુખ્ય સમાચાર પર. ગાંધીનગરના સરખેજ હાઈવે પર મોડી રાત્રે નશામાં ધૂત નબીરાઓએ બેવફામ ગાડીઓ દોડાવીને ભારે આતંક મચાવ્યો હતો, જેમાં દારૂના નશામાં ચૂર એક નબીરાએ કાર પર કાબુ ગુમાવી એક પછી એક એમ 4 વાહનો વચ્ચે ગમખ્વાખોર અકસ્માત સર્જ્યો હતો, જેને કારણે હાઈવે પર દોડતા અન્ય વાહનોનો જીવ જોખમમાં મુકાયો હતો. ઘટનાના વિગત મુજબ સરગાસણ બ્રિજ નજીક ફૂલ સ્પીડમાં આવી રહેલી ક્રેટા કારના ચાલકે આગળ જઈ રહેલી મહિન્દ્રા ઈવીને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે ઈવી કાર પણ ફંગોળાઈને તેની આગળ ચાલતી ઇનોવા કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં અન્ય એક વાહન પણ લપેટામાં આવી ગયું હતું, જેને કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ટક્કર વાગ્યાની ગણતરીની મિનિટોમાં જ અકસ્માત સર્જનાર કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં આખી કાર આગની લપેટામાં આવી ગઈ હતી. આ અકસ્માત અંગે ગાંધીનગર ટ્રાફિક પીઆઈ પીપી પરમારે જણાવ્યું કે અકસ્માતની જાણ થતાં જ ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી હાથ ધરી હતી. અકસ્માત સમયે આ ગાડીઓની સ્પીડ 130 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુ હોવાનું સામે આવ્યું છે. આ ચકચારી ઘટનાને પગલે સેક્ટર 7 પોલીસ ગુનો નોંધીને નશાખોરી નબીરાઓ સામે કાયદેસરની કાર્યવાહીની શરૂઆત કરી છે.